करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधं विहितं विहितं वा सर्वमेतत् क्षमस्व। जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो। भागी भागी ने जैसे क्या बचाओ મને કોઈ બચાવો બચાવો આ ભેકાર મત ને ભગવાન પણ બચાવી શકે એમ નથી મારી રાણી આ અરે આ માની જા છોડી દે છોડી દે છોડી દે મને કાળુ ભાઈ તમે એ ભલ મને કાહે ભરમાવ્યો તો શું કરું તમે મારા ભેરુ મોહનના મોટા ભાઈ છો અને પંચમાં પૂછા એવા રામજી મુખીના કપતર દીકરા છો નહીતર હમણાં જ તમને ભારમાં બંધારી દીધા હોત એ ભલ ભેરુ આ વાત કોઈના કાને જાશે તો મારે ઝેર ઘોળવાનો વારો આવશે મોહનની આંખની શરમે અને મુખીના મોભાના હિસાબે મારા મોઢામાંથી હરપ પણ નહીં નીકળે જાઓ
ચાલ બેન, તને તારા ગામે પહોંચાડી દઉં. ચાલ. પૈસા 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 ફરિયાતે હું ઝાડ ઉપર ઉગે છે કે તને તોડી તોડી દેતો જાઉં? તમે શું બિચારાનો હાથ ભીડમાં હશે તો એ માંગતો હશે ને? માં, મારો હાથ ભીડમાં નથી, પણ મારે તો મારા એક ભેરુને ભીડ ભાંગવી છે. બિચારો મૂંઝવણમાં છે, થોડા દીકરે પાછા દઈ દેશે. તારા ભેરુઓ કેવા હોય છે અને એમની ભીડે કેવી હોય છે એના ઉડતા વાળા મને મળી ચૂક્યા છે. હા દીકરા, બાપુ, લોકોને તો ચાંદમાં ડાઘ દેખાય છે. પણ હું મારા ઘરના ચાંદને ઓળખું છું ને દીકરા. એ જે હોય એ પસીનો પાડીને પૈસા પેદા કર્યા છે, ગામ પાછળ ઉડાડી દેવા માટે નથી, સમજો? હાલતો તો હાલતો. ઠીક છે. મોટા ભાઈ, બાપુની બોલી મન પર લેતા નહીં, પણ જો તમે તમારા ભેરુને કોલ દીધો હોય તો લ્યો અમારી વીટી લેતા જાઓ. મોહન, રેવા દે ભાઈ, હું બીજેથી જોક કરી લઈશ. પણ મોટા ભાઈ, અરે મોહન, જો ઘરના માણસોને ખબર પડશે તો કહેશે કે નાના ભાઈની વીંટીએ ઉતરાવી લીધી. અરે પણ કોઈને ખબર નહીં પડે. મારા મોટા ભાઈની આબરૂ આ વીટી કરતા વધુ કિંમતી છે. વાહ રાજા, આજકાલ તો કાળુ રાજા સોનાના રૂપાથી રમવા માંડ્યા છે કે શું? હીરાભાઈ, એક દિવસ એવો આવશે જ્યારે આ કાળુ તમને સોનલે મળી દેશે. હો, હવે શેખી મારવી રહેવા દે. જેથી રામજી મુખીનું મુખ વિફરશે ને એથી આ અડ્ડોય બંધ કરાવી દેશે. હવે જા જા બાયલા, રામજી મુખીના મુખી જેવા રાજના કારભારીને પણ હું કેળે ફેરવું છું, કેળે. હા, કેળે ફેરવો છો કે આની કેળ ભાંગો છો? એ જવા દે બધી વાત. કાળુભા, હા, આવતીકાલે બાજુના ગામ શિવપરમાં મેળો છે, મેળો. એમ? હા, ને કે છે કે ન્યા એક સોડી છે. સોડી છે? હા, ભગવાને એને અખાતી વીજળી અને પૂનમની ચાંદની ભેળી કરીને ઘડી જ કહું છું. એમ? હા. હા, અને હા, એનો કંઠ જાણે કોયલનો માળો. એમ. હમ. તો મેળામાં એનો મેળ બેસાડવો જ પડશે. મોહન, કા રૂડા? હવે બસ આખું ખેતર ફોજી નાખ્યું. અરે અરે અરે, વાંદરાની જેમ ઠેકડાઓ મારે છે. અરે આપણા બાપ દાદા ઈ જ હતા ને, પણ તારી ભઈબાએ તારું નામ હાવ ખોટું પાડ્યું. કેમ? તારું નામ તો વેઠ્યો કે દાડિયો એવું કઈક રાખવું જોઈતું. લ્યો. અરે આમ આખો દિવસ ઢોરની જેમ મજૂરી કર્યા કરીશ ને તો તું એક દિવસ ઢોર જેવો થઈ જાય. રૂડો સાવ સાચું કે છે. હાલો મારા દિયર, થોડું ખાઈ લો. હા ભાભી. કામ ઈ તો ભગવાનનું ધામ છે, પણ આ ઉંમરે કામને હારે થોડો આનંદ લેવો જોઈએ ને. ભાભીની વાત હાવ સાચી છે. ભાભી, એટલે તો આ રૂડો આજે કૂડો થવા આવ્યો છે. જો મોહન, કાલે શિવપુરમાં મેળો છે ને એમાં તારે મારી હારે આવવાનું જ છે. અરે ભાઈ, પણ માથે કાપણી આવી રહી છે. એ ભાઈ, વાવણી કરી હોય ને તો કાપણી તો કરવી પડે, પણ ઈ કાપણી હાટું ચાસણીની મજા થોડી છોડાય. ભાભી, હવે તમે આ જીવલેણને સમજાવો. હો, હું હાલ્યો મારી જીવલીને મનાવા. હો. હા હા, સમજાવો નહીં તો તમારો જીવ ખાઈ જશે. હા, તમારી અરે ભાભી, ભૂખી થઈ હોય તો હું ખબર છે, મને આંખો ખાઈ જાય એવી છે. છે જેવી. જાઓ જાઓ. હા. અરે ભાઈ, તમારી વીટી ક્યાં? ભાભી, એ વીટી તો મારાથી ક્યાંક આડી અવળી મુકાઈ ગઈ છે. આડી તો નહીં, પણ ક્યાંક અવળી જરૂર ચાલી ગઈ લાગે છે. હા, લો તમે જમો. શું છે? ઓલે વાંદરાની જેમ વંડી ઉપરથી કેમ ડોકાસ? ઓલી વટકણી વાંદરીની બીકે. કોણ વડકણી વાંદરી? તારી માં. હવે જા જા, હવે લગરા. ઈ તને જો ભાળી જશે ને તો તારું ભડથું કરી નાખશે. અરે તારા બાપને રીંગણો સમજીને આખો ને આખો ભડથું કરી દીધો. ઈ ઓછું છે કે હવે મારો વારો? એ
હું તો તને કહેવા આવ્યો છું. આવતીકાલે શિવપુરમાં મેળો છે. જરાક આમ બની ઠનીને આવી જજો હો. હે આમે જો હવે આપણો મનમેળ તો થઈ ગયો છે. બાકીનો મેળ મેળામાં મેળવી દેશું. પણ મારી માં રજા દેશે તો આવીશ. માં જ્યારે હોય ત્યારે વચમાં માને લાવ્યા કરે. તારી માનો મેળો ભરવાનો? અરે તારી માં તો છે ને કુંભકર્ણની માસી છે. એ મરી જાય ને, નહીં એ ઊંઘી જાય ને એટલે એને ઊંઘતી પડતી મેલીને તું પોગી જાજે પેલા વડલા પર. ભલે આવી જઈશ. આવું બધું કર્મ નહીં તો અહીંયા જ મેળો ભરાઈ જાય. કંઠના કામણ તો કીધા, હવે કાયાના કામણ કરવા દે ગોરી. કામણ જોવા છે કે આ લે. અરે છોડી દે. તું હશે કઈ. અરે ગોરી મેલી દઈશ પણ મેળવીને પછી. અરે અરે તને કોણ છે એનો? જોઉં છું અરે મારા બાપાને અંજાડે છે. કોણ છે? શું થયું? કોણ હતો એ પાપીઓ? ખબર નથી. એકલી જાણીને મારે પેડે પડી ગયો તો એટલામાં તમે આવી પૂગ્યા. તમારો પાડમાનું એટલો ઓછો છે. અરે પાડ માનો પરમેશ્વરનો. અટાણે તો એનું જ રટાણ કરું છું. ભલે ત્યારે હું જાઉં, પાછું મારે ઝટ ઘેરે પૂગવું છે. હાલો હું તમને ઘરે પહોંચાડી દઉં. ના, તમે મળી ગયા, હવે મને કોઈનું ભૂ નથી. દેર મારા ઉઠો હવે, આ ધી માથે ચડ્યો. ભાભી, દિવસના સ્વપ્ન આવે એ સાચા પડે ને? કેમ, કોઈ અપસરા સપનામાં આવી હતી? અરે જમના ભાભી, આ ગઈકાલે છે ને રાસની રમઝટ જામેલી અને એમાંથી કોઈ અપસરા આના દિલડામાં વસી ગઈ છે. કેમ ભેરુબન? કેવો પકડાઈ ગયો? આ રૂડો અત્યારે તને કૂડો લાગતો છે, પણ સાંભળ, જમના ભાભી તો ઘરમાં છે જ. હવે તારી હાટું ગોદાવરી કે ગંગા ગોતી કાઢ, અને પછી આ ગાગડિયા હાટું શેત્રુંજી ગોતી કાઢશું, એટલે બધી નદીઓ વાળી લઈ. હવે આ માથાકૂટ મેલો ને ઝટ ખેતર ભેળા થાવ, કામ તમારી વાટ જુએ છે. હાલો હાલો. સમજેશ કે નહીં? હે સમજેશ કે? અરે પણ અરે શું થયા? એ પણ હા, મારો રોજ કુમળી ડાળીઓ પર શું કામ ઉતારી રહ્યા છો? કારણ કે તારી વાટ જોતા જોતા મારા કુમળા હૈયા પર સમયની હોટી આમ જ વિંજાઈ રહી હતી. કેમ આટલું મોડું કર્યું? શું કરું, હર્યા ફર્યા ઘરમાંથી
સૌની નજર બચાવીને નીકળવું ખૂબ કઠિન છે. આપણે આમ છાના છપના ક્યાં લગન મળતા રહેશું? સમજુ, તું રામજી મુખીને કાને તારી માં પાસેથી વાત નખાવીને આપણા લગ્નનું પાકું કરાવી નાખ ને. કહેતા મને લાજ આવે છે અર્જુન. તો પછી જમના ભાભીને સાથ. ના અર્જુન, એ તારા જ ગામના છે ને ઈ તારા ખોરડા માટે હારું નથી ધારતા. તો પછી લાગ જોને ભાગ્યા વગર છૂટકો નથી. મારે ઘેરથી જેટલું હાથ લાગશે એ લેતો આવીશ અને તું તારા દરદાગીના લેતી આવજે. પછી આપણે કોઈક અજાણ્યા મુલકમાં ઉતરી જાશું. બરાબર? કાળુજી, હા, આ હીરાભાઈના હાથનો જામ પીવો ને એ જિંદગીનો એક લાવો છે. અરે કારભારીજી, એ લાવો તો તમને મળતો રહ્યો છે અને મળતો રહેશે. પણ હીરાબાઈની એક ફરિયાદ છે. હો, ફરિયાદ છે? હા. કોની અમે? કારભારીજી, હા? હમણાં ઓલો એભલ મને બહુ હેરાન કરે છે. હા, હમણાં બહુ ફાટ્યો છે. ફાટો તો આપણે હાંધી લઈ. અને આમે એની બોચી મારા હાથમાં જ છે. એ કઈ રીતે? જોને, ગરાસ હાટું થઈને રાજ હારે એને ઝઘડો હાલે છે. હા, એની પતાવટ હાટું આજે જ અહીં બોલાવ્યો છે. અને આવે એટલે પતાવી દે. તો પછી આજે જ પતાવી દો ને. હા, આજે જ પતી જાય એટલે. કારભારીજી, એબલસી આપને મળવા આવ્યા છે. જા અંદર મોકલ. કારભારીજી, આ તો શિયાળું સામે ચડીને હાવજની બોર્ડમાં આવ્યું છે. હો, તમે એક કામ કરો, અંદર જઈને તાસીરો જુઓ. હા. હા? રામ રામ કારભારી, રામ રામ. રામ નામ જપવાના દી આવે લાગે જ તમારે આવે એટલે તો દાડા વધારે. સીધી તે ગરાસ રાજને હોંપવો છે કે પછી મારે એને જપત કરવો પડશે? કારભારી, આ રાજની ખાતર અમારા બાપ દાદાએ લીલુડા માથા વધેર્યા છે અને એના હારું તો રાજે અમને આ ગરાજ તામાના પત્રે લખી આપ્યો છે. તો એ પતરાને જઈને ભંગારમાં વેચી નાખ. એટલે શું રાજ બોલીને ફરી જશે? અરે ભલભલામાં રાજ ફરી ગયા તો આ રાજને બોલીને ફરતા વાર કેટલી? તો મારે તમારા ઉપરવટ જઈને બાપુને ફરિયાદ કરવી પડશે. અરે મોળક આખો જાણે છે કે બાપુ તો માત્ર નામના જ રાજા છે. સાચું રાજ તો આ કારભારીનું હાલે છે. મારા ગરાજ પર હાથ નાખનારનો હું હાથ વાળી નાખીશ. તો જા, આજથી જ તારો ગરાસ જપત કરવામાં આવે છે. તો હું ધરતીને ધમરોળી નાખીશ. જા મુરવડા કર. આવો આવો એભલ, આવો. કેમ કઈ બોલતો નથી? દલમાં દાવાનો હળકતો હોય અને મોઢું ખોલીએ તો અગનછાળ બહાર નીકળી જાય. એને તો ધરવી રાખવા જ સારા. એવું તે હું થયું એભલ? આ તારા ભેરું ને નહીં કે? જો તું ન બોલે તો તને મારા સમ છે. આ તારા મોહનને મરતો દેખ. નાના મોહન, એવું ન બોલ. ભગવાન તને 100 વર્ષનો કરે. તો પછી હાલ. તો પછી વાત શું છે એ કે? કારભારી મારો ગરાજ ઝૂંટવી લેવા માંગે છે. કારવાડી શું આ રાજને ભોળી બામણીનું ખેતર માની બેઠો છે? મૂંઝાતો નહીં ભેરું. હું મારા બાપુને કહીને કારભારીને મનાવી લઈશ. અને એ નહીં માને તો? અરે ભેરું, જો એવી ઘડી આવશે ને તો આ તારો મોહન તારી પડખે ઉભો રહેશે. હાલ. રામ રામ કારભારીજી, રામ રામ. આવો આવો રામજી મુખી, બેહો. રાત પડે મારું શું કામ પડ્યું? બાપા એ ઘર જ લઈને આવ્યો છું. અરજ અને તમે? બોલો, હું કેવું છે? કારભારી બાપા, આ એભલનો બાપ અમરસિંહ મારો બાળપણનો ગોઠ્યો હતો
અને એને બચારાએ જીવતરના છેલ્લા શ્વાસ સુધી રાજની સેવા કરી છે બહાદુરીથી. એની આ નમક હલાલીના બદલામાં મોટા બાપુએ અમરસિંહના ગ્રાસ લખી આપ્યો હતો. હવે ઈ ગ્રાસ રાજને પાછો હવાલે કરી દેવાનો આપે જે હુકમ કાઢ્યો છે એ પાછો ખેંચી લો તો બહુ સારું. નહીતર રાજના કારભાર માથે કાળી ટીલી લાગી જશે. એ ભલે જો જવાન છે, જવાન લોહી કોક વેળા બે વેણ કાઢી દે તો એના વેણ હામો ન જોતા એને માફ કરી દો તો બહુ સારું. બસ આ એક જ અરજ મારે આપણે કરવાની છે. બોલી રહ્યા જો મુખી, તમારી આંખની શરમ રાખું છું એટલું ઘણું છે. રાજકારભાર કેમ ચલાવવો એ હું બરોબર જાણું છું. એમાં જો માથું મારું છે તો તમારું મુખી પણ નહીં, સમજ્યા? તમે જઈ શકો છો. હજી મોડું આવવું તું ને. આ ઘરમાં રિવાજ જ અડધી રાતે જમવાનો થઈ ગયો છે. એ તો ઘરવાળી આવશે ને ત્યારે બરાબરની ખબર પડશે. ભાભી, પહેલા એ તો કહો કે ભાઈને જમી લીધું? એનું ક્યાં ઠેકાણું છે? એમનું ઠેકાણું નથી તો તમે એમને શું કરી લીધું? હસો હસો. અરે ભાભી, તારી આ ચૂડલી કેમ તૂટી ગઈ? ઈ કઈ આજકાલની નથી તૂટી. 8 દી થયા પણ હમી કરાવવા કોણ જાય? અરે પણ તે મને વાત જ ક્યાં કરી? લાવ, હું કાલે સોની પાસે જઈને કરી આવીશ. અરે જરા ધીરે. જરા હળવે હાથે. હવે હરકથી ભાઈને જવાડો. મોટા ભાઈ, ઝટ જમવા બેસો. તમારા વગર ભાભી ભૂખ્યા બેઠા છે. તારા જેવા રૂપાળા દેહ સામે બેઠા હોય અને ભૂખી રહે તો એના ભાગ્ય. રામ રામ મુખી કાકા, રામ રામ. ઓહો દીકરાએ ભલ. દીકરા મારાથી બન્યું હંધુય હું કરી છૂટ્યો પણ ઓલો કારભારી ટસનો મસ ન થયો. ઠીક છે, તો હું એને ભરી પીશ. દીકરા, રાજના વાંક ગણામાં આવી જવાય એવું કઈ આડું અવળું ન કરતો હો દીકરા. પણ બાપુ એ અવળું કર્યા વગર સીધો થાય એમ લાગતું નથી. હરે રામ 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 રામ. કાકા, ચૂનીનો ઘાટ તો બહુ સરસ ઘડે છે. હા, જાણે મારા અંતરની વાત અરીસામાં ઉતરી આવી. કાકા, અંતર અને અરીસો કદી જુઠ્ઠા પડતા નથી. હા, ક્યારેક અંતર અજંપો જરૂર કરાવે છે. કાકા, આ અરીસાએ તો મારા અજંપાને પણ દૂર કર્યો. અરે મોહન, ત્યાં દૂર ઉભો ઉભો શું બોલ્યા કરે છે? આવ આવ આવ, દુકાનમાં બેસ. હા, આવું છું કાકા, આવું છું. અહીં જેવો ઘાટ ક્યારે જોવા મળ્યો નથી. સારું કાકા, તો હું જાઉં છું. તમારી દુકાને કોઈ બીજા પંથકના મહેમાન આવ્યા લાગે છે. એમને કહેજો કે આપણા ગામનું નદી કાંઠો છે ને એ બહુ જોવા લાયક છે. જો કાકા, આ ચૂડલી મળી રાખજો. મારે બહુ કામ છે. અરે મોહન, જરા ઉભો તો રે. મારા વાલા જુવાને હંધાય ઉતાવળા. અરીસો અને પાણી બેઉ સરખા. માણસ છુપાવવા ધારે તો પણ એને છતા કરી દે. પણ દલડું બહુ ચાલાક હોય છે. ઈ હૈયાની વાત પણ ઘણી વાર હોઠ ઉપર લાવતું નથી. દિલમાં પણ જો પાણીની જેમ પડછાયા પડતા હોત તો
તો આજે મારે ને તમારે મરમમાં વાત કરવી ન પડે. તો પછી મરમનું ભરમ ભાંગી નાખો ને. એમ જોવું છે? હમ. નજર મને લાગે છે, નજર મને લાગે છે, નજર મને લાગે છે, નજર મને લાગે છે. માધવ, બપોરે આવવાનો હતો ને, કેમ મોડું થયું? ગંગા માટે છોકરો જોવાનો હતો ને, તે જોઈ નાખ્યો અને હંધી વાત પાકી પણ કરી નાખી. પણ ઘર કુટુંબ એ હંધુ મેં બરાબર જાણી લીધું છે માં. મેં તો હાય પાડી દીધી. હવે કાલ રૂપિયો ને નાળિયેર આપીએ એટલે લગ્ન લખાય. નણંદબા, સાંભળ્યું? ગંગાબેન, દીકરીની જાતને સાસરે તો જવું જ પડે ને. સાસરે જવાની વાત નથી બાપુ, પણ તમારું મન ક્યાંય બીજે છે. અરે, ભાભીને કહેવામાં જરાય વાંધો નહીં. બોલો ગંગાબેન, હું તમારા ભાઈને સમજાવીશ. રામપુર ગામનો રામજી મુખીના દીકરા મોહન. ઓહો, આટલા મોટા ખોરડે નજર નાખીને બેઠા છો ને આજ સુધી બોલવાળો. બોકડા વાળામાંથી પાછો દિવેલ વાળો. હા, અરે માજી, દિવેલ તો એટલું ભર્યું છે કે તમારી ખાતરી આપે છે, અને જો દખી થાય તો પછી તમારું મોઢું ને મારો જોડો. અરે હોય કઈ, મારે તો દીકરી દુખી ન થાય ઈ જોવાનું. અરે ઈ હું તમને નહીં દેખાડું, તમને દેખાડશે મારો આ બોકડિયા દેવ. જ્યોતિષીએ ચોખ્ખું કહ્યું છે કે લગ્ન મંડપમાં પહેલા બોકડા દેવની પૂજા કરશો ને પછી જો લગ્ન કરશો તો તમારો વંશ વેલો વધવામાં કોઈ વાંધો નહીં આવે. હા કા બેટા? હે તો આખે આખી મારી દીકરી અટાણથી તમારી. આખે ને આખી શું વાત કરો છો? પણ તમારે એને પૂછવું તો પડશે ને. હોતા હશે કઈ. આ હું એની માં છું, માં. વાહ, મને મૂર્તિઓ પસંદ હોય પછી ના પાડનારી ઈ કોણ? હા શાબાશ. તો લ્યો આ મારા બોકડા દેવને હાથવો. જોજો ક્યાંય વયો ન જાય હો, એકનો એક છે. હા, હું મારા ધર્મ ધ્યાન પતાવી લઉં. દોષી બીમા. બોલ માધવ, શી વાત છે? મુખી બાપા, સુદામા જયારે કૃષ્ણને મળવા ગયા હતા ત્યારે એમના મનની જે સ્થિતિ હતી એવી અટાણે મારી છે. પણ કહેતો ખરો. નાને મોડે મોટી વાત કરવા આવ્યો છું મુખી બાપા. મારી બહેનના સુખ માટે તમારા આંગણે ટેલ નાખવા આવ્યો છું. જો તમે મન મોટું રાખી આ ગરીબ ભાઈની વિનંતી માન્ય રાખો તો હું મારી બહેન ગંગાના લગ્ન તમારા દીકરા મોહન હારે કરવા માંગુ છું. એ તો જાણે સમજા, પણ મોહનની હારે હારે મારી દીકરી પણ ઘરમાં સમાય એવી નથી રહી. એનું શું? એને તો હળતું ફરતું રજવાડું મળી રહેશે મારી. ઈ સાચું, પણ અમારે પણ એટલો દાયજો દેવો પડશે ને. અરે પણ તમારે ખજાને ક્યાં ખોટ છે? ખોટ તો નથી, પણ વ્યવહાર છે બે ધારી તલવાર જેવો, અને એમાં સૌએ બે બાજુથી ઘસરકો તો સેવો પડે છે ને. હું કઈ સમજુ નહીં. તો હું ફોડ પાડીને સમજાવું. જેમ અમારે દેવા પડશે એમ તમારી પાસેથી લેવાય પડશે ને. હું મારા ગજા પ્રમાણે હંધુય કરી છૂટીશ. ભલે માધવ, તારા ગજા પ્રમાણે કરજો જા. એના ગજા પ્રમાણે નહીં, આપણા મોભા પ્રમાણે. તમે ગામમાં ભૂખી પણ ભલે કરજો, પણ વ્યવહારમાં તમારું નહીં ચાલે. એમાં તો હું કરીશ એ જ થશે. માધવ, ઓછામાં ઓછી 10,000 ની પહોંચ હોય તો જ માગું લેવા આવજો. ભલે બાપલા,
હું મારી બેનને ધનના ત્રાજવે તોડીશ. નણંદબા, એટલા હરખાઈ ના જાઓ. તમારા ભાઈ પાકું કરવા જ ગયા છે. જાઓ, પહેલા પાણી ભરી આવો. ભાભી, તમારું ને મારા ભાઈનું પાકું થયું હતું તેથી તમને કેટલી ખુશી થઈ હતી? કેમ, શી વાત થઈ? ગંગાને મોહન હારે પરણાવી હોય તો ખેતરને ખોડું બે વેચવા પડશે. મુખી બાપાએ 10,000નો દાયજો માંગ્યો છે. હું તો તને પહેલેથી જ કહેતી હતી દીકરા કે મોટે ખોરડે નજર માંડવી આપણું કામ નહીં. હા, પણ ગંગાને પરણાવી એ આપણું કામ ખરું કે નહીં? તો શું ગંગાને એ જ ઘેરે પરણાવી એવું લખી થોડું દીધું છે? હા માં, ગંગાબેનના ફેરા તો મોહન હારે જ ફરવા જોઈએ. હું તો તમને કહું છું, તમે શેઠ કાકાને ઘેર જઈને વાત નાખો, જરૂર કાંક રસ્તો નીકળશે. મોહન, કેટલીક નદી એવી હોય છે જે સાગરને મળે એ પહેલા જ સુકાઈ જાય છે. કેટલીક કળી એવી હોય છે જે ખીલે એ પહેલા જ કરમાઈ જાય છે. આજે હું અથરું કેમ બોલે છે ગંગા? માની લેજો કે તમારી ગંગા આવી જ એક નદી હતી. માની લેજો કે તમારી ગંગા આવી જ એક અભાગી કળી હતી. પણ શા માટે? મોહન, મારા ભાઈ આજ મારું માગું લઈને તમારી ઘેર ગયા હતા. પણ શું? મોહન, હું મારા ગરીબ ભાઈને દાયજાના ડુંગર તળે દટાવા દેવા માંગતી નથી. કોણે માંગ્યો દાયજો? તમારા માવતરે. મોહન, હું મારા સુખ ખાતર મારા દેવ સમા ભાઈનો સંસાર નથી વીખવા માંગતી. મને ભૂલી જજો, ભૂલી જજો. એ તું ફિકર ન કર ગેલી, હું જઈને હંધુય ઠીક કરી દઈશ. શું એ વાત સાચી છે કે તમે માધવભાઈ પાસેથી મોટો દાયજો માંગીને એની આશા ભાંગી નાખી? તને કોણે કીધું? ગંગાએ. ઓહ, તો એ એક વેતની છોડીએ ઘરમાં પગ મેલતા પહેલા જ તારા કાનમાં ઝેર રેડવાનું શરૂ કરી દીધું? ના માં, ઝેર તો તું ગોળી રહી છે અમારા જીવનમાં. અમારા મન કેદુના મળી ચૂક્યા છે. હું ગંગાને મનથી વરી ચૂક્યો છું ને એ મને. પણ બેટા, જગતમાં રિવાજ તો પાળવો જોઈએ ને. બાપુ, ધીંગાનું પણ ધર્મ કાજે ખેલાય છે, તેમ રિવાજમાં પણ ધર્મ હોવો જોઈએ ને. રિવાજ નામે કોઈ રાખને રહેસી ન નખાય. બાપુ, મોહન સાચું ભણે છે. એ જો મનથી કોઈને વરી ચૂક્યો હોય તો આડી દાયજાની દિવાલ ચણીને એનું દિલ હું કામ તોડો છો? જમના વહુ, આ ઘરના વ્યવહાર કે વહીવટ મેં હજી તમને સોંપી નથી દીધા, સમજ્યા? તે ભાભી, માથે બા અને બાપુ બેઠા હોય ત્યારે તમારાથી વચ્ચે માથું ન મરાય. હું તો મોહનને ભલા સારું કહેતી હતી. તે મોહનભાઈનું ભલું બુરું બા અને બાપુ વધારે સમજે છે. અરે તમે અંધાય રજનું ગજ કાં કરો? ઘીના ગળામાં ઘી પડી રહેશે. જમના વહુ, તમે ઈ કેમ ભૂલો છો? અમારા મોટા ખોડે તમને દેવા માટે તમારા બાપે અમારો ઊંચો ઓટલો કેટલી વાર ભાંગ્યો તો ને શું દાયજો દીધો તો? બસ કરો માં. ભાભી માટે હવે એક પણ આખરું બેન હું સાખી નહીં લઉં. તો તું પણ સાંભળી લે. માધવ દાયજો લઈને ના ખબર તો જ્યાં લગન નહીં આવે ત્યાં લગન આ સગપણ પણ નહીં થાય. ઠીક છે, તો આજથી આ ઘરના અંજય મારે માટે અઘરા છે. મોહન, 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 મોહન. તું શું કામ ગઈ હતી વેવલી થઈને મોહનનું પ્રાણું લેવા? કારણ કે આમાં બે જવાન હૈયાના ભવ અને ભાવિનો સવાલ છે. મને એ ખબર નથી પડતી કે તને જેટલું મારું નથી દાજતું એટલું એમ શેનું દાજે છે? આપણામાંથી કોણ કોને દજાડે છે એ હું સંધોઈ સમજુ છું. ખોખવાર તો થાય છે કે તમારા કાળા કામોની જાણ જગ આખાને કરું અને કુંબળી કળીઓનો ભાવ બગડતા બચાવું. પણ શું થાય, વેણ કાઢવા જાઉં છું ને ખોડાની ખાનદાની નડે છે. તું શું દજાડતી હતી?
સાવ ઠંડુ માટલું મળશે, માટલું. આમને આમ તો આપણે હોના જેવો દીકરો ખોઈ બેસીશું. હા, પણ હવે તો જમનાઓ વગર એને કોઈ સમજાવી શકે તેમ નથી. તો દાઈજો ગયો ભાડમાં, ગમે એમ કરીને એને મનાવી લો ને. હા માં, બાપુની વાત સાચી છે. હું મધરને મળીશ અને કહીશ કે અમારે કંકુ કંડા વિના બીજું કઈ ન જોઈએ. તો જમના વહુને કહે કે કાલે સવારે મોહનને મનાવીને લઈ આવે. હા. મોહન, એ મોહન, તું રાજીના રેડ થઈ જાય એવી ખબર છે. માએ દાઈજાની મમત મેલી દીધી છે અને સૌએ તને સમ દઈને ઘરે બોલાવ્યો છે. પણ ભાભી, અરે તારા મોટા ભાઈ માધવને કહેવા ગયા છે કે અમને કંકુને કન્યા સિવાય કાંઈ ન ખપે. ખરેખર? હાલ ભાઈ, હવે ઘરે હાલ. હાલ. એ રામ રામ માધુભાઈ, રામ રામ. ઓહો, આવો આવો કાળુબા. હા. તમે ક્યાંથી? અરે માધુભાઈ, આવ્યો તો તમારા ભલા હાટું. આ તમે માગુ નાખીને ગયા પછી દેખાણા જ નહીં ને? હું એની તજવીજમાં જ છું. અરે ન્યા લગણ બીજા કોઈના નસીબની વી ચમકી જશે એનું શું? આ મોહન માટે એક ખૂબ મોટા ખમતીદર ખોરડાનું માગું આવ્યું છે. ના ના ભાઈ સાહેબ, એવું ગજબ કરતા નહીં. હું એક બે દીમાં જ પૈસા પોખતા કરીશ. અરે પણ મારી માં માનશે નહીં એનું મારે શું કરવું? હા, એક રસ્તો છે. તમે ગુપચુપ પૈસા મને પહોંચતા કરજો તો મોહનના ભલા ખાતર બા બાપુને સમજાવી દઈશ. ભલે ભાઈ સાહેબ. હા, એક બે દીમાં જોગવાઈ કરજો, હું આવીને લઈ જઈશ. હું તમારો પાઠ કદી નહીં ભૂલું. અરે અરે માધુભાઈ, પારડી વાત જવા દો, પૈસાની જોગવાઈ કરજો. હા, ભૂલાય નહીં. રસ્તો એક જ છે. પહેલા જેના પર તારું દિલ વારી ગયું છે એના દર્શન તો કરાવ. ભાભી, તો બોલ, ક્યારે મેળવે છે? તું કે? આવતીકાલે રોઢા ટાણે હું આપના ખેતરની શેઢે નદી કાંઠે આવી જાશ. પાક્કું? પાકું, એકદમ. પણ જોજે હા, મોડું ન કરતી. અરે તું મોડું ન કરતો. એ રામ રામ શેઠ કાકા. આવ માધવ આવ. આજે કેમ આય ભૂલો પડ્યો? ખેડૂને જ્યારે વિપદા પડે છે ત્યારે વાણિયાજીનું વાણ તારે છે ને. શેઠ કાકા, મારી બહેનના લગ્ન લેવાના છે. હા હા, પરણાવને રંગે ચંગે. પણ મુરત્યો તો સારો ગોત્યો છે ને? હા કાકા, રામપરના રામજી મુખીનું મોહન એકે હજારા જેવો જવાન છે કાકા. અલ્યા, તે તો બહુ મોટે ખોરડે નજર નાખી. હા કાકા, અને એટલે જ તમારી પાસે આવવું પડ્યું છે. ઓછામાં ઓછા 10-15 હજારની જોગવાઈ કરી દો. કરી તો દઉં, પણ ધીરુ શેના પર? અરે તમે ધારો તો મારા બોલ પર કાકા. માધવ, જો વાણિયો બોલ પર પૈસા ધીરે ને તો એના હાથમાં પૈસાની કોથળી નહીં પણ કંકર જ રહે. તો તમે જ કોઈ ઉપાય બતાવો કાકા, અને આ પામરની પદ જાળવી લ્યો. ઠીક છે, એક કામ કર, તારું ખોરડું અને દાંડા લખી આપ. કાકા, હું મારા દાંડા લખી દઉં તો પછી ખેતી શી રીતે કરું? ઈ તારે જોવાનું છે. બેન વાંઢી રે, એના કરતા દાંડા લખી દેવા ખોટા નહીં. ભલે કાકા, કીર્તાર જ્યારે કંગાળની કસોટી કરે છે ત્યારે એને કસાઈને પણ નમવું પડે છે.
શટ ફેરા ફરવા અમૃત ચોગડિયું જાય છે. હા જમાઈ. રૂડી માં, ડોશી માં, તમને મને જમાઈ બનાવવાની આટલી બધી તાલાવેલી લાગી હતી તો પછી મારા બોકડિયા દેવનું તમે ધ્યાન કેમ ન રાખ્યું? મેં તમને ઠોકીને કીધું તું કે આ લગ્ન મંડપમાં પહેલા એનું પૂજન થશે અને પછી જ હું ચોરીએ ચડીશ કે ફેરા ફરીશ. પણ આ મુહૂર્ત વીતી જાય છે એનું શું? જવા દો. બાકી મારા બોકડિયા દેવની માનતા પૂરી કર્યા વિના જો હું અહીંયા ફેરા ફરું તો મારો તો વંશ વેલો જ અહીંથી આગળ વધતો અટકી જાય. જાઓ, ગમે નાથી મારા બોકડિયા દેવને ગોતી આવો. જાઓ. ભાઈ રૂડા, એ રૂડાભાઈ, આ તારો કોકડો આવી ગયા મારા દેવ. હમણાં કૂતરા વીખી નાખત તો હું આ ડોશીને પીખી નાખત. અરે કોઈની હું તાકાત છે કે મારા બોકડા દેવને આંગળીએ અડાડી શકે? એ ગોર મહારાજ, જલ્દી એને અહીંયા બેહાડી દો બાજેટ ઉપર અને આની પૂજા શરૂ કરી દો. પછી અમે ફેરા ફરીએ. સ્વસ્તિ કાલે ખેતરમાં શેડે આવવાનું ભૂલતી નહીં હો. મારી ભાભી તને જોવા માંગે છે. સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ. ભાભી, આ છે ગંગા ને ગંગા આ મારી વાલામાં વાલી ભાભી. જુગ જુગ જીવજે મારી બેન. ભગવાન તમારી જોડીને સદાય અજર અમર રાખે. મોહન, તારા નસીબ સારા કે આવી સરસ છોકરી તારા પર મોહી પડી. ભાભી, અટાણથી બહુ વખાણ કરો માં, નહીતર ઘરમાં આવતા તમને જ ભારે પડશે. ના, ગંગા ઘરમાં આવતા તો ગંગા જમનાનું સરસ સંગમ થશે. એમ? મારે બહુ મોડું થાય છે, હું રજા લઉં. જાળવીને જજે. શું થયું? હા? અરે 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 માં! અરે ભાભી, તમારું પગ પલડાઈ ગયો લાગે છે. ઉભા રહી. વાહ, ઘરમાં તો સતી હવાનો ડોળ કરે છે. સતી સાવિત્રી, હું તને જોઈ લઈશ. લો કાળુભા. કેટલા છે? પૂરા 10,000 છે. હવે આમ ગરીબોની લાજ તમારે હાચે કાળુભા. અરે માધુભાઈ, લાજ જળા વાળો તો ઉપર વાળો છે. હા, પણ જો આ વાત મારા ઘરમાં કોઈને કાને ગઈ ને તો બાજી બગડી જશે. પછી મને કહેતા નહીં હો. ના કાળુભા, કોઈની જાણ નહીં થાય. તો ઠીક, જતા રે. રામ રામ. હીરાભાઈ, મારી જાન, બસ આજે તો તને મારે રૂપિયાથી નવડાવી દેવી છે. રૂપિયાથી નવડાવી દેવી છે. હીરાભાઈ, મારી જાન. ખરી વાત છે. લો મુખી બાપા,
જો ઈ ગોધારા ખાય તારે જેઠ થાય. જમના વહુ જરા અહીંયા આવો તો. हेड़ी हल गई अरे जोने वाका बुरा हवाल. એને પાઠ ભણાવવો છે આપણે અને મેં એનો જોગ પણ કરી રાખ્યો. શું આ કહે છે ને લગન ઈ તો લાકડાના લાડુ છે, ખાઈ એ પછતાય અને નો ખાઈ એ પછતાય. મેં એવો લાડુ તૈયાર કર્યો છે કે આપણો મોહન જેવો ખાશે પેલા છે ને ડોલવા લાગશે અને ડોલતો ડોલતો બધું ખાનગી બોલવા લાગશે. પણ એવું તો વળી શું છે? જેવી પૂરી થઈ એની પ્રેમની માંગ કે આ લાડુમાં ભરી દીધી મેં બોરિંગની ભાંગ. મોહન આવી ગયો. મોહન કરી લે વિચારું માથે ભાંગ્યું કેરો ભાર. આવો પધારો વરરાજાને સંભાળો. આવો આવો પધારો વરરાજા. નટવર ઘોડિયા બનો ને ઘેર ઘોડિયા બંધાવો. માસીના દીકરાના લગ્નમાં આવ્યા છે ને જાગતો ગળતો दांडो भरने डाई बैरी जो अजे भी पंचायत हसे. पहली पहली रात हसे, पहली पहली रात हसे, पहली पहली रात हसे, पहली पहली रात हसे. लाल पीड़े पहली पहली रात हसे भाई, पहली रात हसे, पहली पहली रात हसे, पहली पहली रात हसे, पहली पहली रात हसे. માં, હું જે ઘરમાં વહુ બનીને જવાની છું એ ઘરમાં મારી આબરૂના રખવાડા કરજે. હું હર પૂનમને તીએ તારી દેરીએ આવીને દીવો કરીશ માં. કાળુબા, તમારી તો મનને મનમાં રહી ગઈ. મેં તો તમને પંખીડું દેખાડ્યું, પણ જઈને પુરાણું તમારા ભાઈના પાંજરામાં. અરે ઈ તો વધુ સારું. પાંજરું તો ઘરમાં જ છે ને, લાગ મળે ઝપટ મારી લેવાય. અરે પણ ઘરમાં જમ જેવી જમના ભાભી બેઠી છે, એનું હું કરશું? જમનાને હું જોઈ લઈશ, જોઈ લઈશ.
શું પૂનમનો ચાંદ જોઈને ઊંઘ ઉડી ગઈ કે પછી ઊંઘ નથી આવતી? જ્યાં સુધી તમે નહીં સુવો ત્યાં સુધી હું કેમ સુવું? જમના, જ્યારે અંતરને ઓવાટો થાય છે ત્યારે ઊંઘ નથી આવતી. આગ લાગે છે અને આગ લગાડનાર પોતાનું જ નીકળે તો? એવી તો શી વાત છે કે આજ આટલું બોલવા માંડ્યા? આજ લગી નહોતો બોલતો, પણ આજે બોલ્યા વગર નથી રહેવાતું. જ્યારે નારીની નફટાઈ ખાધ વટાવી જાય છે ત્યારે પુરુષનું હૈયું ભાંગી જાય છે, કાયનો હાથ પડી જાય છે. એ તો એનો અધિકાર છે. અમારી ભૂલ હોય તો સજા ભોગવવા તૈયાર છીએ. સજા? સજા તો આજે હું ભોગવી રહ્યો છું. આજ લગી કાલે સાંભળતો આવ્યો છું, પણ આજે નરી આંખે જોતા એમ લાગે છે કે શ્યામ સુંદરે ઘડેલી ચૂડલી નંદાઈ જાય તો સારું. આ શું બોલો છો? હું શું બોલું છું તે તું બરાબર જાણે છે. જમના, આજે તને પૂછું છું, અગર મોહનની ચૂડલી પહેરવાના તારા હૈયામાં કોડ હતા તો મારી હારે ફેરા ફરીને અવતાર સિદ્ધવાળી ગઈ. જીભ સંભાળીને બોલો ધણી. દીકરા જેવા દિયર પર શંકા કરીને પાપના પોટલા ન બાંધો. પાપના પોટલા તો તે બાંધ્યા છે લાડ કોરથી દિયરને જમાડ તડપલા કરીને. પાપના પોટલા તો તે બાંધ્યા છે એકાંતમાં ચૂડલી ઉતારવાને બાને શરીરનો સ્પર્શ કરીને. અરે આજ પાપના પોટલા તો તે બાંધ્યા છે નદી કિનારે એકાંત અંધકારમાં તારી વાત સંતોષ. બસ કરો ધણી, બસ કરો. સત્ય સાંભળવું કડવું હોય છે અને કડવાશ મેં આ સુધી કાળજામાં સાંભળી રાખી હતી. જો તને જરા પણ શરમ આવતી હોય તો કૂવો પૂરજે, પણ તારો કાળું મોઢું મને કોઈ દી બતાવતી નહીં. ભાભી, આ શું કરો છો? હર્યા ભર્યા ઘરમાં જીવન કેમ અકારું થઈ પડ્યું? બીજું શું કરું ભાઈ? કહેવાય નહીં ને સહેવાય નહીં એવી વાત છે. કહું તો જીભને કલંક લાગે. ધણીની નજરમાંથી પડી ગયેલી ધણિયાણી માટે કુવાનું પાતાળ જ માનું પેટ છે. શું મોટા ભાઈને તમારી ઉપર શંકા આવી? દેવી સમાન નારી ઉપર વહેમ? ભાભી, મોટા ભાઈ કોના ઉપર વહેમાયા છે? ઈ કહીને હું મારી જીભ અભડાવવા નથી માંગતી. ઠીક છે તો ભાભી, તમારી આરે હું પણ કૂવો પૂરીશ. ના ભાઈ ના. હજી તો થોડા દી પહેલા તને ને ગંગાને અજરા અમર રહેવાની આશીષ અંતરથી આપી હતી. ઈ ભૂલી ગયો? તો ભાભી પછી ઘરે હાલો. તમને મારા સમ છે ભાભી, તમને ગંગાના સમ છે. ઘરે હાલો, હાલો. આખરે તું કપટ કરીને જ રહ્યો ને. તે મારો ગ્રાસ ગળી લીધો. ગળી લીધો ને હવે તો હજમ પણ થઈ જશે. તો તારું પેટ ચીરીને એક ગ્રાસ પાછો મેળવીને રહીશ. કટાર કા નામ એ ભલું અને કામ મારું.
હીરાભાઈ, રાજનું ધન દાટવાથી ખરી વાત દટાઈ જવાની નથી. હીરાભાઈ, કારભારીનું ખૂન કોણે કર્યું છે એ વાત તને પાળવા પોષવામાં કઈ કમી રહી ગઈ હોય તો મને માફ કરજે બેન. બેન ગંગા, રંગારો ઘરને ધોળવા રંગ કરતો હોય અને બીજો રંગ કરવો હોય તો પીછી ધોઈ નાખે છે. એ જ રીતે તારા આસુડાથી અમારા ઘરના રંગને તારા અંતરની પીછીમાંથી ધોઈ નાખજે બેન. અને તારા સાસરિયામાં એવા રંગ પૂરજે કે આપણા બાપુની આબરૂ ઉજળી થાય બેન. કોણ કોણ ચકલા તું? કાળુભાઈ, ઓલો એભલ મારો બેટો કારભારીનું ખૂન કરી એનો ખજાનો લૂંટીને છટકી ગયો છે. હા, તમારે જો જશ ખાટવો હોય ને તો રાજને જઈને જાણ કરો કે એભલ જૂના કિલ્લાના ખંડેરમાં છુપાણો છે. જૂના કિલ્લાના ખંડેરમાં? હા. ઠીક, તું જા, હું રાજના માણસો શબ્દ કરું છું. જા. ધણી, અટાણે ન જાવ તો ન ચાલે. ના, આજ તો ટાણું છે નાણું ને નજરાણું બે મેળવવાનું. ભાભી, તમે અટાણે? જાણું છું કે મારે અટાણે ન આવવું જોઈએ, પણ તારો ભેરું એભલ ભારે ભીડમાં છે. હું થયું એભલને? એભલ કારભારીને મારી રાજનો ખજાનો લૂંટી બારવટે ચડ્યો છે. ઈ જૂના કિલ્લાના ખંડેરમાં છુપાણો છે અને તારા મોટા ભાઈ આ વાતની જાણ કરવા દરબારગઢ દોડ્યા છે. ના ભાભી ના, હું એભલને ઊંઘી આજ પણ નહીં આવવા દઉં. ના ધણી ના, હું તમને નહીં જવા દઉં. હજુ તો સંસાર સાગરની પહેલી લહેરી નીરખી નથી, ત્યાં મને તરછોડીને એકલી અટોલી મૂકીને ચાલ્યા જશો. મારે જવું જ પડે તેમ છે ગંગા. મારા ભેરું એભલના ઉપકારનો બદલો વાળવાનો આજ તો મોકો છે. તું નથી જાણતી, પણ આજથી વર્ષો પહેલા મોઈ દાંડીઓ રમતા એભલે મોઈ ઊંચે આકાશમાં ઉડાડી. હું એને ઝીલવા દોડ્યો. મોઈને ઝીલવા જતા હું એક અવાવરું કુવામાં જઈ પડ્યો. એ વખતે એભલે પોતાના જીવના જોખમે મને બચાવ્યો ન હોત તો ગંગા આજ હું તારી સામે ના હોત. હવે તું જ કે ગંગા, કે મને તારનારને આવે ટાણે હું ડૂબવા દઉં તો મારાથી વધુ નગુણો બીજો કોણ હોઈ શકે? એ પાણા વચાળ મરે અને હું ઢોલીએ પોડું તો જગમાંથી ભાઈ બંધીનું નામ ઘુસાઈ જાય. ગંગા, હું એભલને ચેતવીને હમણાં જ આવું છું. આ ગયો ને આ આવ્યો. આવું છું. મોહન બેટા, આજની શુભ ઘડીએ બહુને એકલી મૂકીને. બાપુ, વાત કરવાની પણ વેળ નથી. હું જો મોડો પડીશ તો એભલને મારી વચાળ બહુ છેટું પડી જશે. ના દીકરા, હું તને નહીં જવા દઉં. માં, એભલને ચેતવીને હું ઝટ પાછો હાલ્યો આવીશ. હવે જો તમે મને રોકો તો તમને માં ખોડિયારની આણ છે. મને જવા દે. ઉભો રે બેટા, આ બંદૂક મને દેતો જા, નકર રાજના વાઘ ગણામાં આવી જઈશ. ઠીક છે બાપુ.
આ બહુ મને સારા પગલાની નથી જણાતી. હા માં, છપ્પર પગી લાગે છે. આવશેરી મિત્રું સો મળે અને તાળી મિત્રુયને આ તો જેમાં સુખ દુઃખ વાત. મધરાતનો પહેલો ગજર પડે એટલે અહીંથી નીકળી જવું પડશે. હેબલ, હેબલ, મારા ભેરું તું અહીંથી ઝટ ભાગે છો. રાજને જાણ થઈ ગઈ છે કે તું અહીં છુપાયો છે. અરે પણ જીવનની સૌથી વધુ સલોની રાત છોડીને તું અહીં સિદ્ધને આવ્યો. મારો ભેરું ભીડમાં હોય ને હું સુખની શૈયા ભોગવું, તારા ઉપર ગોળીઓની બોછાર વરસતી હોય ને હું ખુદડે રમું, એ કેમ બને ભેરું? મોહન, લે હવે જીવ્યા મર્યાના છેલ્લા જુવાન, ઝટ ઘરે પહોંચી જા. સાંભળજો. ધરતી ધરણી ધરની રાજવીરસિંહ બાપુનું આજથી ગામના લોકોને જાણ કરવામાં આવે છે કે હેબલસિંહ અને રામજી મુખીનો મોહન રાજનો ખજાનો લૂંટીને બારવટે ચડ્યા છે. જે કોઈ એને આશરો કે રોટલો પાણી દેશે ઈ રાજનો ગુનેગાર ઠરશે. શું થયું? બાપુ માન્યા? ના, મોહન બચારો કરવા ગયો ભલું અને ભાગ્યના ફરડામાં પહેરાઈ ગયો. ઉલટાની રાજની નજર તો આપણા ખોરડા માથે કરડી બની છે. જેવી ખોડિયારની ઈચ્છા. કોના ભાગ્યને લીધે ભાઈ ભરડામાં ભીસાઈ ગયો એ તો ભગવાન જાણે. ભગવાન શું, હું જાણું છું. કાળમુખીના સગપણની વાત જ્યારથી ઘરમાં શરૂ થઈ ત્યારથી કંકાસ અને કકળાટ શરૂ થઈ ગયો છે. દાયજા માટે દયા ખાધી તો દયા ડાકણને ખાય એવો ઘાટ શરૂ થયો છે. માં, ભાભીએ ઘરમાં પગ મૂકતા જ ભાઈને ઘર છોડવું પડ્યું. હું છપ્પર પગી કરમમાં એવા તે કેવા લેખ લખાવી લાવી છો કે પરણેલી પહેલી જ રાતે ભાડાના ભાવમાં દાવ લગાડ્યો. માં, એમાં એનો વાત નથી. તમારે જે કઈ ગાળ ભેળ દેવી હોય તે મને તો વાંક મારો છે. હા 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 ભાભી, તમે પણ કઈ ઓછા ઉતરો એમ નથી. હા, પરણેને આટલા વર્ષો થયા પણ છે ક્યાંય ઓશોલાનું નામ ઠેકાણું? મારે તો કપાળે ચોંટી છે એક વાંજણી અને બીજી આ છપ્પર પગી. ઊભી શું થયા જેવી? જાઓ કામે વાગો. જાવા લાગે છે. સમજો, હવે તો જવાની ચટકા પડે છે. હવે હું વધુ વાર વાટ જોઈ શકું એમ નથી. હું પણ હવે તારા વગર રહી શકું એમ નથી. તો પછી પૂનમની રાત્રે તારા હંધાએ દાગીના લઈને તું ગામના મેળામાં આવી પૂગજે. આપણે ગર્દીનો લાભ લઈને ભાગી જાશું. હું જાઉં.
સમજો બેન, ઘરની આબરૂ તો પિલોરી કાંચ જેવી ગણાય. એમાં જો એકવાર તર પડે તો ફરી એ સંધાય નહીં. એટલે તમે કહેવા શું માંગો છો? તમારી ને પેલા છોકરાની હંધીએ વાતો મેં સાંભળી છે. આ ખોરડાની ખાનદાનીમાં ખોટ આવે એવું કોઈ પણ પગલું તમે ભરશો તો મારી બહાને બાપુજીને ચેતવી દેવા પડશે. મને માફ કરો ભાભી, મારી ભૂલ થઈ ગઈ. હવે હું એવું કોઈ પગલું નહીં ભરું. કેટલી ડાય છે મારી નંદી. મુખી બાપા, મોહનભાઈ બચારા ભલું કરવા ગયા અને ભૂલનો ભોગ બન્યા. હા, બચારો સારપના સાણસામાં સપડાઈ ગયો. મારી માવડીના તો આંસુડા સુકાતા નથી બાપા. હવે શું થશે? ભાઈ, બાપુને મનાવવા હું આપને પાતાળ એક કરી રહ્યો છું. પછી તો જેવી માં ખોડિયારની ઈચ્છા. બાપા, જો તમને વાંધો ન હોય તો મારી બેનને થોડાક દી પિયર લઈ જાઉં. બચારીના મનનો ભાર હળવો થશે. તે અમે શું આ એના મન પર ભારના ભારા ખડકી છે? પણ જઈ આવવા દે ને એ કાંટો. ના બાપુ, ના ના, જ્યાં લગી મારા ધણી હેમખેમ નહીં આવે ત્યાં લગી હું નહીં જાઉં. ભાઈ, દીકરી જન્મે છે માવતરમાં, મૈયરમાં, પણ એની અર્થી ઉઠે છે સાસરેથી. ભાઈ, તમે જાઓ ભાઈ, હું અહીં સુખી છું, બહુ સુખી છું. સૂકા ભેળું લીલું બળે એ આનું નામ મોહન. મેં તારો જીવ બચાવ્યો પણ તારું જીવતર બગાડ્યું. એમાં તું શું કામ ઓછું આણે છે ભેરુ? અરે ભાઈ ભાઈની જેમ જે બંધાય એનું જ નામ ભાઈબંધી. એ ભલ, આજે પૂનમની રાત છે. આપણા ગામના ચોકમાં કેવા હંદાય ત્યાં ઓછો મનાવે છે, ત્યાં સુધીમાં આપણે રાતનો અંજળો ઓઢીને ભાગી જઈએ. ઘરેણા લાવી છે? હા, ઘરેણા અને થોડી રોકડ રકમ પણ. હાલ. ભાભી, તમે વચન દઈને ફરી બેઠા પછી બીજું શું કરું? છોડી દે ઘોડાની વાત. ઈ વાઘ અત્યારે વાઘણના હાથમાં છે. અમારા ઘરની આબરૂને ભગાડી જનારનો તો હું કોળિયો કરી નાખીશ. ભાભી, અમને જવા દો. હું સમજુને પ્રેમ કરું છું. અરે, જો તારા પ્રેમમાં સચ્ચાઈ હોય તો આવ અમારે આંગળીને માંગ સમજુનો હાથ. પણ હું જાણું છું કે તારી દાનતમાં ખોટ છે. અરે, જેને સાચો પ્રેમ હોય એ કોઈ પણ દિવસ પોતાની પ્રેયસીને ઘરેણા ચોરી લાવવાનું ન કે. જા, ચાલો જા અહીંથી, નહીં તો ગામ ગજવીને તને હું ઉઘાડો પાડી દઈશ. સમજુ, અટાણે નમી જવામાં સાર છે. તું ભાભી ભેળી વઈ જા. સારું થયું ભાભી, તમે મને બચાવી લીધી. મને હજુ તમારામાં વિશ્વાસ નથી બેસતો. આ ઘરેણા મને સોંપી દો. કાલે જમના ભાભીને મારા હાથે જ આપી દઈશ. તો બધી વાત ખુલ્લી પડી જશે. મૂંઝાવ નહીં. ગંગાની જેમ જમનાના પાણી પણ ઊંડા છે. સાંભળો છો, મોહનના કઈ વાવડ મળ્યા? મોહનના કઈ જ વાવડ નથી. બાપુ, અમને થઈ ગઈ. ગજબ થઈ ગયો બાપુ, ગજબ થઈ ગયો. કાલે રાત્રે ઘરે પાછા આવીને દાગીના ઉતારીને મેં મારા પટારામાં રાખ્યા હતા, એ અત્યારે નોત. તે ઘરેણા શું પટારો ગળી ગયો? તે ઘરમાંથી આટલા મોંઘા તાટ ઘરેણા જાય ક્યાં? ગંગા ભાભી ક્યાં છે? એ કેમ કળાતા નત? ગંગા તો પાણી ભરવા ગઈ છે. માં, આ કામ જરૂર કોઈ ઘરના માણસનું છે. હવે તું કેવી ગાડી ગેલી વાતો કરે છે? છતાંય તપાસ કરવા વાંધો શું છે? હા હા, પેલા અમારો ઓરડો તપાસી લો. ના, ગંગા ભાભી ઘરમાં નથી ત્યાં સુધીમાં એમનો ઓરડો તપાસી લઈએ, જેથી એમને માઠું ના લાગે. હા હા, હાલો હવે ઉઠો. ઘર ફૂટે ઘર જાય ઈ આનું નામ. હરે રામ, વહુને આવી અવળી મત કેમ ગુજ્યો છે? વહુને નહીં, મત તો તમારી મરી ગઈ હતી કે એક ચોટાની દીકરીને ઘરમાં લાવ્યા. શું થયું માં? થવાનું શું હતું? તે તો તારી જાત દેખાડી ચોટી. એક તો દાયજામાં દમડી ન લાવી ને ઉપરથી નાનકડી નણંદના ઘરેણા ચોરી લીધા. ઘરેણા મેં નથી ચોર્યા.
તો પછી તારા પટારામાં મૂકી કોણ ગયું? તારો બાપ? અરે બાપ તો નસીબદાર કે માઠો અવસર જોવા રહ્યો નહીં, પણ એણે જરૂર એના ભાઈને ઘેર પહોંચતા કરવા ચોર્યા હશે. તમે શું વગર વિચારે બોલો છો? ચૂપ. ગંગાબાઉ, દાગીના તમારા પટારામાંથી નીકળ્યા દીવા જેવી સાફ વાત છે. હવે સાચી વાત શું છે તે અમને જણાવી દો, અમે તમને માફ કરી દઈશું. ચોરી મહેનત કરી એટલું જ હું જાણું છું. બોલ, આવે છે કે નહીં? સંજુ, જોઈ શું રહી છું? જીવી નાખ, જીવી નાખ. રહેવા દો. આજે મને ખબર પડી કે બહારથી તું જેટલી ભોળી દેખાય છે, અંદરથી એટલી ભૂંડી છે. બહારથી જેટલી બાળો દેખાય છે, અંદરથી એટલી મેલી છે. એવું તમે શું કર્યું છે? શું કર્યું છે? વારે ઘડીએ ગંગાનું ઉપરાણું શું કામ તાણે છે એનું કારણ હું જાણું છું. કેવું કારણ? કયું કારણ? અરે ગંગાને વાલી થઈ તું મોહનને વશમાં કરવા માંગે છે. અરે રે, જે સાંભળતા મારા કાનના કીડા ખરે છે એ બોલતા તમને લાજ નથી આવતી? નિર્લજ ને નિર્લજ કેવા લાશ છે ની, નફટ ને ફટ કેવા ફડકો છે નો. એક વાર તને કાઢી મૂકી હતી તોય નકટી જેમ પાછી આવી. હવે શું ધક્કા મારીને બહાર કાઢું? ધક્કા મારવાની જરૂર નથી થડી. ધક્કા તો તમે મારા દિલને ખડા માર્યા. હું મારી જાતે જ વહી જઈશ. પણ એટલું યાદ રાખજો, જે દીથી દુનિયા મા દીકરાના સંબંધને મેલી નજરે જોતો થશે, તે દીથી દુનિયામાંથી માનવતા મરી પરવારશે. ગંગા, મારી બેન, મને મારા માવતર ને મૈયર બહુ સાંભળે છે. હું થોડા દી જાઉં છું. ભાભી, તમે મને નોધારી મૂકીને ચાલા જશો? ગયા વના છૂટકો નથી બેન. ભાભી, ભાભી, તમે એકથી મને કીધું તું કે આ ઘરમાં ગંગા આવતા ગંગા જમનાનો સંગમ થશે. આજે શું ગંગાથી જમના નોખી ફટાશે? સમયની સાથે નદીઓના વહેણ બદલાતા રહે છે, પણ મારું વહેણ તો ન ખમાયવા વેણને લીધે બદલાઈ રહ્યું છે બેન. ભાભી, ભાભી, આય હું એકલી અટુલે તરવડી ન મરી જાય. ના ના બેન, એવું ન બોલ. માં ખોડિયાર તારી રક્ષા કરશે. સુખી રહેજે, સદાય સોહાગણ રહેજે બેન. તારે ને મારે છેટું પડ્યું. અરે રૂડી, આને કઈ નખમાય ગરજ નથી. પણ વૈદરાજ, એ 3 દીથી નથી ખાતો, નથી પીતો, નથી સૂતો, આખો દિવસ બોલ્યા જ કરે છે. પણ તું બોલવાનું બંધ કરીશ? જોયું વૈદ કાકા, આ ગાળે ઉંદર ને ભોગવે ભોરી, જ્યારે ત્યારે બસ આ બોકડાને લઈને જ બેઠી હોય છે. હું માંડ્યું છે આ બધું. હવે તમે ચૂપ રહો. બચારા બોકડિયા દેવ બહુ જ બીમાર છે. પણ અહીંયા હું બીમાર છું એનું હું? વૈદ કાકા, જલ્દી એક પડીકી આપો. શેની? ઝાડા બંધ કરવાની, નહીં તો આઈ નહીં ખાવાનું થઈ જશે ભાઈ સાહેબ. આ તે પારકી ઘેર ખાવા ગયા હતા તે પેટનું જ ધ્યાન રાખીએ ને. પેટ પારકું હતું? અરે પેટ તો મારું પોતાનું જ હતું, પણ આ તો બીજાની આબરૂ હાચવવા જતા મારા છૂટી પડ્યા. ઓહો,
મારા ભેરુ, આજે તો કાળ કેળો જ ઘોડે એમ લાગતું નથી. હું આ સૌને ખાલી રાખું છું. તું ભાગ જા. અને આવી દશામાં છોડીને હું હવે પારોટના પગલા ભરું તો એ ધરતી પણ મને પગ મેલવા ન દે. તમારી પગંદી ઘડી પરવારે એ પહેલા અમે ખપી જઈએ તો વાંધો નથી. હેબલભા, તમે અને મોહન ઝટ કપડા બદલીને ઠટકી જાઓ. તમે જો જીવતા રહેશો તો આ અધર્મના રાજમાં ધર્મ અને ધીંગાણું બે ધબકતા રહેશે. થઈ ગયો. બચારા મુખીની માથે તો આપ તૂટી પડ્યું. કાલે ધીંગાણામાં મોહન કાપી ગયો. રામ રામ રામ. સંસાર માંડતા પહેલા જ ઉપરવાળાને વાલો થઈ ગયો. કાળો કેર થઈ ગયો. રાજના માણસો સામે લડતા બિચારો મોહન વિજાઈ ગયો. અરે રામ રામ. ભેરુની ભીડ ભાંગવા જતા પોતે જ ભરખાઈ ગયો. રામજી મુખીને માથે તો દખના દાડા પડી ગયા. કલૈયા કુંવર જેવો દીકરો ઉપાડી લીધો. અરે મોહનની માં, આપણે માથે આપ તૂટી પડ્યો. દેવ રૂઠો, આપ માથે વીજળી તૂટી પડી. અરે પણ થયું શું? આપણો કલૈયો કુંવર કાળનો કોળિયો બની ગયો. રાજના માણસો અમે ધીંગાણે ચડ્યો નહીં, માં આપણો મોહન ખપી ગયો. મારો વાલો દીકરો દેવને વાલો થઈ ગયો. અરે બેટા, તો ભગવાને મને ઉપાડી લીધી તો સારું થાત. ભાઈ ના માના, મારું મન નથી માનતું. અભાગડી, અખરની, તારે વળી મને હતું જ ક્યારે? આના કરતા તો તું તારી માને પેટે પથરો બનીને અવતરી હોત તો સારું થાત. આ મુએ જે દીદી ઘરમાં પગ મેલ્યો છે એ દીદી ઘરનું ધનોત પલટ નીકળી ગયું છે. હવે અટાણે આ કંકાસ કરવાનો મેલી દો અને મોહન પાછળની ક્રિયાક્રમની તૈયારી કરો. હા, હવે તો દિલ પર પથ્થર મૂકીને ये કરવું તો પડશે જ ને. મોહનભાઈ ગજબ થઈ ગયો. બહુ મોડી થઈ. શું થયું? તમારા ઘરે અને આ ગામમાં જાણ થઈ છે કે તમે ધીંગાણામાં ખપી ગયા. હેબલ, મારે જવું જ પડશે. નહીતર આ ખબર હમણાં મારી ગંગા કાકનું કાક કરી બેસે. ભેરુ, નક્કી કોક મરી ગયું. કાકો, દાદો, મામો, ભાઈ, મામી, કોણ મરી ગયું? એલી મને લાગે તારી માં મરી ગઈ. સારું છું, જવા જેવી હતી ને ગઈ. જવા દે. અરે જાય ને તારી માં. અરે મારી માં તો કેદુ ની ગઈ મારા બાપ પાસે. તું કોને રોવે? રૂડા, મારી માએ સંદેશો કેવડાવ્યો છે કે આપણે તઈથી નીકળાય નથી. જેદી શું? તેજેદી બોકડિયા દેવ દેવલોક પામ્યા. હાશ, મારી માનતા ફરી. સારું જો ગયો. બહુ આડો આવતો તો. અરે બોકડિયા દે. હવે ચૂપ રહે ને. બોકડા ભાઈ આટલું બધું નો રોવાય. મૂંગી રે. પોતાના જ રોદણા રોયા કરવાની. કોક દી તો બીજાનો વિચાર કર. બચારી ગંગા ભાભી પરણ્યાની પહેલી રાત માણ્યા વિના મોહન ગયો ઈ ગયો. રૂડા, મારું મન કહે છે કે મોહન જીવતો છે. મોહન માર્યો જ નથી. ધૂળી, મારું મન કહે છે કે મોહન જીવતો જ છે. પણ મોકડિયા દે. છોકરા ને હવે બોકડા વાહે બહુ નહીં રોવાનું. થોડું તારી માં હાટું બાકી રાખ. હા, જાની રે.
તારી સાક્ષી આ દીવડાની એંધાણી દઈને ગયા છે. જ્યાં સુધી તારી જ્યોત અખંડ છે, મારો ચોટલો અખંડ છે. માં બોલ, માં બોલ, મારો ચોટલો અખંડ છે. શણગાર મને આમ ભરમાવો માં, નકર મારા પ્રાણ નીકળી જશે. ગંગા, તું ગાંડી થઈ ગઈ છે કે શું? તમે તમે આ સપનું તો નથી ને? નહીં ગંગા, હું જ તારી સામે ઉભો છું. મોહન, ના ગંગા, એ રમત અમે જ રમાતા રાજના માણસોથી ભાગી છૂટવા. તે દિવસે રાજના માણસો અમારો કેળો મુકતા જ નહોતા. અમે આગળ આગળ ને અમારી પાછળ રાજનું લશ્કર. આખરે અમારે ટીંબાનો રસ્તો લેવો જ પડ્યો. અમારા બે સાથીઓ અમારા કપડાં પહેરીને રાજના લશ્કરની ગોળીઓની ઝીંક ઝીલતા ઉભા રહ્યા. જેણે મારા કપડાં પહેર્યા હતા તેનું શરીર ગોળીઓથી ઓળખી ન શકાય તેટલી હદે છલની થઈ ગઈ. રાજના માણસોએ માની લીધું કે હું મરી ગયો, પણ મોતના મેદાનમાં માતાજીએ અમારી લાજ રાખી. જો સવારનો સૂરજ ઉગે પહેલા તમે ના આવ્યા હોત તો હું ઝેર ખોળી લેત. ગંગા, નહીં. અરે હજી તો પ્રેમના અમૃત પીવાના બાકી છે. આજની રાત રંગે માણીએ. નહીં ગંગા, જ્યાં સુધી બારવટું પાર ન પડે ત્યાં સુધી સંસાર પથાર પર હું આળોટું તો બારવટાનો ધર્મ લાજે. વાહ ધણી વાહ, ધન્ય છે તમારી ટેકને ને મિત્રાચારીને. પણ ગંગા, એક વાત માત્ર યાદ રાખજે કે હું અહીં આવ્યો તો એ કોઈને પણ ખબર નહીં. નહીં, મારે જે જાણવું હતું તે મેં જાણી લીધું. ગંગાની જીભેથી એક વેણ નીકળે તો મારી એ માનું ધાવણ લાજે. તો હવે મને જવા દે. ઉભા રહો. માં ખોડિયાર તમારા રખવાડા કરે, તમારી નેકની ટેક પાર પાડે. અરે નારી તું નારાયણી, હન નારી શીલની ખાણ, એવા નારી થી નરની પૂજા એ જોને ધ્રુવરે પ્રહલાદ સમાન. શરમ છે કે નહીં? જુવાન જોત ધણી ફાટી પડ્યો હે, છતાંય છેલ છટાક થઈને ફરે છે. હા, આવી નકટીઓને તો જીવતી જ સળગાવી દેવી જોઈએ. જો ગામમાં બધી સ્ત્રીઓ
ગામમાં બધા બૈરા છોકરાઓ આવું કરે તો ગામમાં જીવવું ભારે થઈ પડે. કોની વાત કરો છો કાકી? આ તારી ભાભીની. જોને કેવી ફરે છે તે. મારી ભાભી? આ પેલી જાય. માં 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 ગંગા ભાભીએ તો આપણા ઘરનું નામ બોલ્યું, મુખીના ઘરનું નામ પઢાર્યું. શું થયું? અરે માં, નવોઢાને લજવે એવા શણગાર સજીને નીકળી છે ગામમાં રખડવા. ગામના બૈરાવજી વાતો બોલે છે એ મારાથી તો હમણાતું નથી. કાળમુખી, આપને દેખો દે એવા જુવાન જોધ મારા દીકરાને ગઈ ગઈ છતાંય થયો ન થયો અને શણગાર સજીને ગામમાં મારા ખવડા કરો ને. મુખીના મોભાનો વિચાર ન કરો. તમે તો જીવથી બાળી નાખવું જોઈએ. બાળી નાખો સળગાવે તો મને. છતાંય મારી રાત કંકુ ભરીને કહેશે કે મારો ધણી હજુ જીવે છે. ગરીબ ગાય જેવી વહુ ઉપર આટલો બધો સિતમ ગુજારો શરમ નથી આવતી તમને? અરે ભોકડા, તું અહીંથી ચાલે જા કહું છું. અને કંગુડી, ખબરદાર જો ઘરની બહાર હોય પગ મેલે છે તો સમજી લે. નહીં માં, ભાંગી નાખું, તોડી નાખું, ભૂક્કો કરી નાખું. કેમ આજે ધાણીની જેમ ફટફટ ફૂટવા માંડ્યો છે? આજે તો પિત્તો ફાટી ગયો છે. શું થયું? અરે બચારી ઓલી ગંગા ભાભીને હમરત અને હમજુ બે મળીને એટલો ઢોર માર માર્યો. ઘડી પર તો થયું કે બેયનો ટોટો પીસી નાખું. હવે નાખ્યા હવે તમારામાં શેકેલો પાપડ તોડવાની તો ત્રેવડ છે ને. આજે તું મને છીંછેડતી ને હો, નહીં તો તારી ઉપર મીઠું મરચું ભભરાવીને તને કટક બટક કાચી ને કાચી ખાઈ જાય. હવે કટક ને બટક ગાજર ને મૂળો ખાવ ને તોય બહુ છે. આ તમે બૈરાઓ ગાજર મૂળામાંથી જ ઊંચા આવ્યા નહીં. હું તો હવે બારવટે ચડવાનો. મારા ભેરુ મોહન ને મારનાર રાજ સામે બારવટે ચડવાનો. આ નિશાણી ચડતા તો આવડતું નથી. ચડતા ચડતા તાંતિયા ધ્રુજી જાય છે. ત્યાં બારવટે શું ચડવાના હતા? અરે આજે તો મને સુરાતન ફૂટી નીકળ્યું છે. હાથમાં જે આવે એ હથિયાર લઈને બારવટે ચડવાનો. તું આગી રે. તું જો હાથમાં આવી ગઈ ને તો તને હમણી નાખીશ. આવી ગયો. હા, એક થઈ ગયો રામ વાળો, બીજો થયો માંગડા વાળો, અને હવે વીર રૂડો કડછી વાળો. તારીની આ કાળા કામનો કરનારો કાળુબા આ હલકટ હીરાબાઈ ને આંગણે નક્કી હીરામાં કઈ કાળું લાગે. અરે નહીં, નક્કી દાળમાં કઈ કાળું લાગે છે. ચાલ જીવ, તપાસ કરવા દે. હવે આપણે કેટલો વખત વાટ જોવાની છે? મોહન તો ગયો, કદાચ રાજની બીકે એભલ પણ બીજા પંથકમાં ઉતરી જાય. હવે આપણે કારભારીનો સામાન સમેટીને બીજા મલકમાં ઉતરી જવું જોઈએ. અરે તું શું કામ ફિકર કરે છે મારી જાન? કોને ખબર પડવાની છે કે તારા કોમળ હાથ કારભારી કેમ છે? એ તો સાચું, પણ દાટેલું ધન રાફડામાં છુપાયેલા સાપ જેવું હોય છે. ક્યારે ડંખી જાય એનો ભરોસો નહીં. હવે હંધો થાળે પડતું જાય છે. આપણે છટકી જવાને આડે હવે જાજાદી નથી રહ્યા. અને એટલે જ મેં જન્મને પિયર વળાવી છે. બસ જતા પહેલા એક અધૂરી આશ પૂરી કરવાની છે. કઈ આશ? છેક છેક તમે મોહનભાઈના માઠા વાવડ દઈને માના આતમરામને એવો તો ધક્કો દીધો છે કે મારી ખાટલી પડ્યા છે. પણ એ વાત સાચી છે
એની બરાબર ખાતરી તો કરી લીધી છે ને. મોહનભાઈના કોઈ દાના દુશ્મને કગોળો તો નથી નાખ્યો ને? સોનલ, મેં મોહનના ધીંગાણામાં ખપી ગયાના વાવડ જાણ્યા પછી ચારેકોર હંધી ચોકસાઈ કરી અને પછી પણ કોણ જાણે કેમ મારો માયલો માનતો નથી. ગાંડી, મોટી આશાએ ગંગાને મોટે ખોરડે વળાવી. તઈ કોને ખબર હતી કે ઘરનું મોપ તૂટી પડશે? હા, નિમિત્તને કોણ નાથી શક્યું છે? વિધાતાએ આપણી વેરણ શીતને બની રહી છે. સોનલ, સોનલ, તમે બેનને જઈને તેડી લાવો એટલે માને મને થોડીક શાતા વળશે. જમદૂત જેવા જમદૂત ને લજવે એવો જાકારો જ્યાંથી મળ્યો છે, તારે ત્યાં પાછું જવું છે? માં, ભાઈ ગણો તો ભાઈ ને દીકરો ગણો તો દીકરો, એવા દિયરને ગુમાવ્યા પછી કોના પગ ઝાલ્યા રે? જાઉં છું. કોણ છે લે તું? મને પૂછે છે કોણ છું? મને નથી ઓળખતો? અરે આખા પંથકમાં મારા નામની રાડ પડે છે. મારું નામ પડતા ડુંડામાંથી ટપોટપ દાણા ખરી પડે છે. હું કોણ? વીર રૂડો કડછી વાળો બારવટીયો. અલ્યા, બારવટીયોને પણ કોઈ રસોઈયો લાગે છે. મને તો કોક રાજનો બાતમીદાર લાગે છે. હાલો લઈ જાઓ હાથ ચાલો ને. એબલબા, જગલો ને એના હાથીઓ કોઈને લઈને આવે છે. અરે એબલ, આ તો રૂડો લાગે છે. સાંભળો, તમે મારા ઓલા ઘોડાને રજકો નીરજો. લે, આ તો ગધેડાને ઘોડો કે છે. ચોપ ગધેડા. આઈડીમાં ધડાકો થાય, ધડાકો. મોહન, તું જીવે છે દોસ્ત? અરે તારી તો આખું ગામ કાણે જઈ આવ્યું. હા, 12મું 13મું પતી ગયું. આખા ગામનો ધુમાડો બંધ કર્યો. તું આયા ઊભો ધુમાડા કાઢે. અરે આને શીદને પકડી લાવ્યા છો, આ ધુમાડાને હેઠો મેલો. અરે ધીરે ધીરે ભાઈ, કડછી વાળાનો મોભો હંચવાય એમ બેહાડો ધીરે. મોહનભાઈ, અમને તો લાગતું હતું કે આ રાજનો કોઈ બાતમીદાર છે. હા ભાઈ, હો બાતમીદાર ખરો, પણ રાજનો નહીં, તમારો. ભાઈ મોહન, આ એભલભા તો સાવ નિર્દોષ છે. શું વાત કરે છે? હા, ખૂન એમણે નથી કર્યું. ઓલા કારભારીનું ખૂન હીરાબાઈએ કર્યું અને આરોપ પહેરાવી દીધો એભલભા ઉપર. અને કારભારીના ઘરનો બધો માલ સામાન, પૈસા, રૂપિયા, ટકા ઓલી હીરાબાઈએ પોતાના ઘરમાં દાટી દીધું. પણ ભાઈ મોહન, હવે તું ઝટ ઘર ભેગો થઈ જા હો. ઓલી ગંગા ભાભીનો તો કંઈક વિચાર કર. એના ઉપર તો દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. હા ભેરુ, તું ગંગા ભાભીની ભાળ લે અને હું હીરાબાઈનો હિસાબ કરું છું. જય ખોડિયાર. ગંગા, ગંગા, આમ તો હું તને મોઢું બતાવવા લાયક નથી રહ્યું, પણ આ ઘરમાં તારા પર જે વીતી રહી છે એ સાંભળી જમનાને ભારે દુઃખ થયું છે. એ તને મળવા માંગે છે. ક્યાં છે? ક્યાં છે મારા ભાભી? એ ગામને ઉગમના ટીંબે તારી વાટ જોતી ઊભી છે. પણ મને તો ઘરની બહાર પગ મૂકવાની બાએ ના પાડી છે. અરે હંધાએ સાંજની આરતીઓ બહાર ગયા છે. તું જા, ઝટ પાછી આવી જજે. આજે કાળોની અધૂરી આશ પૂરી થશે. મોટા ભાઈ, તમે? ભાઈ તો હું કોઈનો થયો નથી ને થવાનો પણ નથી. ગંગા, દૂધમાં ઉભરો આવે તો ને ઢોળાવા ન દેવાય. હા, તારા જોબનનો ઉભરો, હા તારી તસ્તસ્તી કાયા સીધું એડફી નાખે છે. અરે ઘરની વાત ઘરમાં જ રહી જશે, કોઈને જાણ પણ નહીં થાય. મોટા ભાઈ, એક જ ભાવમાં પાપનું પોટલું એટલું ને બાંધો કે નરકને વાટે પણ ન જઈ શકાય, અને જેઠ એ તો પાપને ઠેકાણે ગણાય. એમ તો તું સીધી રીતે નહીં માને એમ ને? છોડી દો, નીચ નરાધમ, છોડી દો મને. છોડ, છોડ, બચાવ, 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 છોડી દો
પતિ ગમે તેટલો પાપી હોય પણ પત્નીને મને પરમેશ્વર છે એની એબને ઢાંકવાનો અને આબરૂને ઉજાળવાનો પત્નીનો ધર્મ છે. તને પગે પડીને વિનવું છું ગંગા કે આ કાળા કામાની જાણ તું કોઈને કરતી નહીં બેન. ભાભી, વિશ્વાસ રાખજો કે મોતની ઘડી સુધી હું મોઢું નહીં ખોલું. મોડે મરજા તો તાળું વાસી દઈશ. ધણી, તમને તો હું શું કહું, તમારી ચુંદડી ઓઢ્યા પછી મારે પાપમાં ભાગીદાર બનવાનું હોય તો લ્યો દાબી તો મારું કરું. જમના મને માફ કર. માફી મારી નહીં, આ દેવીની માગો. અડધી રાત થઈ ગઈ. ગંગાઓ ક્યાં ગયા છે? મને પણ એ જ ચિંતા થાય છે. જેને કાળો સાડલો પહેરવો જોઈએ એ કાજળ આંજે છે, જેને શોક પાડવો જોઈએ એ શણગાર સજે છે. કોના સાટું શણગાર સજીને અડધી રાતે બહાર ગઈ છે? ત્યાં જ ઉભી રહી છે કુલટા. જો આગળ વધી છો તો તારો તાંટિયો જ વાળી નાખીશ. બોલ, ક્યાં ગઈ તી આ કાળી ભમ્મર રાતે તારું મોઢું કાળું કરવા? ગંગાઓ, જવાબ દો. ગંગાઓ, મને એમ કે તમારામાં નામ પ્રમાણે ગુણ હશે, પણ તમે તો મુખીની પાઘડીએ ગામ વચાળે ઉછાળી. બોલો, ક્યાં ગયા હતા? ઈ શું બોલે બાપુ? એના વેશ તો જુઓ. અરે જમના વહુ, દીકરો ગયાનું દુઃખ જાણે ઓછું હતું તે આ છપ્પર પગી ગામમાં છીનાવું કરીને આવી છે. લાખ વાતની એક વાત, જો મારો દીકરો આડે માર્ગે હોત તો મેં એને ભડાકે દીધો હોત, પણ શું કરું, તમે છો સ્ત્રીની જાત. કાલે સવારે સૂરજ કોર કાઢે પેલા ઘરમાંથી હાલ્યા જજો. આ શું કરતી હતી બેન? અરે બેન નો વિહામો તો ભાઈ નું ઘર કહેવાય. તે ના આવું તું ને? ભાઈ, સાસરેથી આળની એવી અગન પછેડી ઓઢીને નીકળી છું કે એનાથી પિયર પણ સળગી જાય. હવે તો એને નદીના નીર સિવાય કોઈ પણ શાખી શકે તેમ નથી. ધણી જેવો ધણી મરી ગયા પછી તારા વેશ જ કહી આપે છે કે તે નક્કી કામ કામ કર્યું છે. જ્યાં લગન તારા સાસુ સસરા પાસેથી સાચી વાત નહીં જાણું, કાર ભારીના લોહીથી રંગાયેલી રાજનું ધન જ્યાં છે ત્યાં જ રહેવા દેજો. અમે સંધુએ કાનો કાન સાંભળ્યું છે અને અમે જાણીએ છીએ કે તમે ગુનેગાર નથી. પણ કાળુભાઈ, રાજના ચોપડે ભલે તમે ગુનેગાર ન હો, પણ ભગવાનના ચોપડે તમે જરૂર ગુનેગાર જ છો. તમારા સગા ભાઈ માથે આળ ચડી છતાં તમે ખરી વાત છુપાવી રાખી, એ શું ગુનો નથી? અરે મોહનની ગેરહાજરીમાં તમે હંધાય મળીને બિચારી ગંગા ભાવી પર કાળો પેર વર્તાવ્યો. ભાઈ કઈ ગુજી ભૂલી જા અને માફ કર ભાઈ, માફ કર. દર વખતે માફી માંગીને છટકી જવા સિવાય તમે બીજું કર્યું છે શું? અરે હજી તમારામાં જો માનવતાનો છાંટો એર્યો હોય તો જાઓ, જઈને માફી માંગો મોહનની. એટલે મોહન? હા, મોહન જીવે છે. મોહન જીવે છે? મોહન! રામ રામ મુખી બાપા, પાય લાગુ. ત્યાં જ ઉભો રહેજે માધવ. આ ઘરનો ઉમરો આબરૂદાર જ ચડી શકે છે. ઓહો હો હો, મોટા ભાઈને પ્રાણું તાણવા લઈ આવી છું ને કઈ? હું પ્રાણું તાણવા નહીં, પણ એ જાણવા આવ્યો છું કે એણે એવો તે શું વાગ ગનો કર્યો છે કે નદીમાં ઝંપલાવી જીવ દેવા સુધી જીવન અકરું થઈ પડ્યું. બાપુ, માં, મોટા ભાઈ, ભાભી, ગંગા. અરે, આ તો મોહનનો અવાજ.
બાપુ, માં, દીકરા, મારા પેટ, મારી આંખ રતન, અમે તો તને. ના માં ના, એ તો રાજના માણસોને ભરમાવવાની રમત હતી. બાપુ, એ ભલે બારવટું પૂરું કર્યું. હા બાપુ, કારભારીનું ખૂન ઓલી ગામની ઉતાર હીરાબાઈએ કર્યું હતું અને ચોરીનો બધો માલ એના ઘરમાંથી પકડાયો. મોહન, મારા ભાઈ મોહન. હાલો બધા ઘરમાં હાલો. ના મોહન, ગંગા બહુ ને એના પેરિયાઓ આ ઘરનો ઉમરો નહીં ઓળંગી શકે. કેમ? માધવ, તારે ગંગા વહુનો વાઘ ગનો જાણવો હતો ને? તો સાંભળ, ધણી જેવો ધણી ફાટી પડ્યાની વાત જાણ્યા પછી પણ જે નવોઢાના શણગાર સચીને ગામમાં માલે, એ શું સારા ઘરની વહુના લક્ષણ છે? પણ માં, ઈ તો હું જ એક રાતે ગંગાને છાનો માનો મળી ગયો તો. તો પછી અમારું કાળજું ફાટી પડે એવી આ વાત અમારાથી શા માટે છુપાવી? કારણ કે મેં એને મારા સમ દીધા હતા. ઈ વાત માની લઈએ તો એ ઘરની વહુ કોઈ દી બેન સમી નણધીના ઘરેના ચોરે ખરી? હા મોહન, સમજુના ચોરેલા દાગીના વહુના પટારામાં મેં સૌએ જોયા છે. ચોરી તો ઠીક, પણ તું એક ઉલટાને પૂછી તો જો કે કાલે સોળે શણગાર સજીને ક્યાં ગઈ હતી અને ઠેક મદ્રાથી કેમ પાછી ફરી? શું તે એને બોલાવી હતી? ના. તો પછી એ ગઈ હતી ક્યાં? અમે તો એને પૂછી પૂછીને થાકી ગયા, કઈ જવાબ જ નથી દેતી. ગંગા, આ બધું શું છે? જે હોય તે સાચે સાચું જણાવી દે. મને તારામાં વિશ્વાસ છે. બોલ ગંગા, જવાબ દે, નહીતર આપણી કોતર પડીને લાંછન લાગશે. મને જે સવાલ કરવામાં આવ્યો છે એનો જવાબ મારી પાસે નથી. ગંગા, મને ખબર નહોતી કે હું જેને પવિત્ર ગંગા માનતો તો એ નીકની ગંદકી હશે. બોલ, જવાબ દે. એક બાજુ તું છે ને બીજી બાજુ ખોરડાની ખાનદાની છે. તમે મારા રાઈ રાઈ જેવડા ટુકડા કરી નાખશો તો એ મારે મોડેથી મરજાતનું તાળું નહીં ખુલે. એમ તો જોઈ લે, જે પ્રેમ કરી જાણે છે એ પારખા લેતી વેળાએ પથ્થર પણ બની જાય છે. હટે જાઓ ભાભી, આજે હું તમારી આંખની પણ શરમ નહીં રાખું. અરે તમને સૌને આંખ હોય તો શરમ લાગે ને. તું જીવતો હતો માટે ગંગા સદવા રૂપે રહે, એ શું એનો અપરાધ છે? સમજુ ઘરના ઘરેણા લઈને અર્જણ હારે ભાગી જવા માંગતી હતી, પણ ખોરડાની ખાનદાનીના રખોપા કરવા ગંગા એને ભાગતી અટકાવી, એ શું એનો ગુનો છે? સમજુ એ ગંગાના પટારામાં ઘરેણા છુપાવી એને ચોર ઠરાવી, તેમ છતાં તમારી આબરૂને છાવરવા બિચારી ગંગા આળની આગમાં સળગતી રહી. અરે ઘેલા, તારી ગંગા તો ખરેખર ગંગાનો અવતાર છે. એ આજ સુધી આ ઘરના પાપ પોતાના પેટમાં સંગરતી રહી અને આજ તું એને હત્યા કરવા તૈયાર થયો છે. પણ ભાભી, સૌથી મોટી શંકા. એ શંકા હું દૂર કરીશ. ભાભી, હવે તો મારો જીવ જાય તોય હું ચૂપ નહીં રહું. મોહન, મેં દીધેલા સમની સાંકળે ગંગાના હોઠ ભીડાઈ ગયા હતા. અસલી ગુનેગાર તારા મોટા ભાઈ છે. કાલે તારા મોટા ભાઈએ ગંગાની આબરૂ માથે હાથ નાખી એની લાડ લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો. હું જો ત્યાં વેળાસર ના પોગી હોત તો. હરામખોર! આજ સુધી તારા ગોરખ ધંધાની મેં ઉડતી વાયકા સાંભળી, પણ તું આટલો અધમાઈશ એ પણ મેં આજ જાણ્યું. નીચ, આજે હું તને તારા કાળા કામોની સજા દીધા વિના નહીં મેળું. ના બાપુ, ના. કપટનું કાળજું ભેદીને આજ હવે સાજ ઉકી નીકળ્યું છે. બાપુ, એ સાજનું સામયું કરવાને બદલે એને લોહીથી રંગતા નહીં. બાપુ, હું તમારે પગે પડીને જમના ભાભીના ચૂડલાની ભીખ માંગુ છું. રહેવા દે ગંગા, હવે હું જીવતે જીવ કોઈને મળું દેખાડવા લાયક નથી રહ્યો. બાપુ, ચલાવો ગોળી. મારા પાપ ને મારા લોહી સિવાય બીજું કોઈ રંગી શકે એમ નથી. હું તમારા સૌનો અપરાધી છું, તમારા સૌનો ગુનેગાર છું. ચલાવો ગોળી. બાપુ, આજે આ ઘરમાં ગોળી નહીં ચાલે, પણ ગોળધાણા વેચાશે. આજથી આ ઘરમાં ખાનદાનીના ખોટા ઢોલ નહીં પીટાય, પણ સમજમની શરણાયું વાગશે શરણાયું. મોટા ભાઈ, મોહન,